સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સતત કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતીને મોટો ઝટકો લાગ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે। ડુંગળીના ભાવમાં ઘટાડો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ સારા ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ બજારમાં યોગ્ય ભાવ મળતા નથી અને ઉપરથી વરસાદના કારણે પાક બગડી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓ પણ ખેતર સુધી આવવા તૈયાર નથી। પરિણામે ખેડૂતોને ડુંગળી ખેતરમાં જ રાખવાની ફરજ પડી છે। કુદરતી આફત અને બજારની સ્થિતિને કારણે ખેડૂતો પડતા પર પાટું જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। હાલ સ્થિતિ એવી છે કે ખેડૂતો માટે ડુંગળી બચાવવી પણ મુશ્કેલ બની છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને નિરાશા ફેલાઈ છે। મારું નામ છે અલ્પેશ બાબરિયા। ડુંગળીનું ચોમાસે તલ વાવ્યા હતા, પછી ડુંગળીનું વાવેતર કર્યું। ડુંગળીને સારી મોંઘા ભાવના બિયાણ, ખાતર, દવા, બિયાણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું। સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું। પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ। અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે। આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી આવતું, પલળી ગઈ છે એટલે। અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીની એક વર્ષ ત્યાં કોઈ ડુંગળીની બજાર જ છે જ નહીં। બજાર હાવ ડાઉન છે એક વર્ષ ત્યાં। વીઘા દીઠ કેટલો ખર્ચો કર્યો તો અત્યારે શું ભાવ મળી રહ્યો? વીઘા દીઠ અત્યારે વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે ઓણસાલ। અને ડુંગળીના અત્યારે ઉત્પાદન નથી, આ વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછા છે અને ડુંગળીની કિંમત ઓછી મળે છે। ડુંગળીમાં અને વરસાદની પલટી ગઈ છે, ડુંગળીની કોઈ લેવાલી છે જ નહીં। હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મજૂરીના દેવાના પ્રશ્ન એ ખર્ચા જાજા થઈ ગયા છે।